આગળ જે આપણે ખાંડનો વિડીયો બનાવ્યો એ આપણે આના માટે જ બનાવ્યું હતું અને જ્યાં સુધી ડિલિવરી ન દે ત્યાં સુધી આના પ્રોસેસ આપણે ચાલુ રાખવાની છે. મેં કીધું એમાં ફાયદો શું છે એ મને ખબર નથી, પણ મને એક થોટ આવ્યો કે આ રીતે કરવી આપણે એમ, જેથી કંઈક લાગે છે કે ભાઈ બધી કપાસિયા ખોળ આવી ગયો, મકાઈ ખોળ આવી ગયો, ઘઉંનું ભડકું આવી ગયું અને મિક્સ દાણ છે એટલે એમાં તો બધું આવી જાય અને મિલર મિક્સર આવી ગયું. એટલે અને આપણે હું મારા વિડીયોમાં ઘણીવાર કહી ચૂક્યો છું કે ભાઈ મારે આની પાસેથી દૂધની કોઈ પહેલાં વેતરમાં અપેક્ષા નથી, એના બચ્ચાની કોઈ અપેક્ષા નથી. બસ એનું જે નેચરલી હાર્ડ જે થવું જોઈએ ઊંચાઈ એ કન્ફર્મ કરવી જોઈએ. આપણી કાબરી માટે ખાંડ તૈયાર થાય છે. એક વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ સમય લાગશે પણ હું વિડીયો લઈને આવીશ કે ભાઈ આપણે શું શું ખવડાવીશ. બધાને તો હું આવી રીતે ખવડાવતો નથી, આ એક પહેલ કરી છે મેં, કારણ કે લગભગ બધાને ખબર જ છે કે ભાઈ વહેલી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે એટલે આનો ઈલાજ આ રીતે આપણે કરવી છીએ. હું એમ નથી કહેતો કે તમે આ ઉપયોગમાં લ્યો, પણ હું આ રીતે કરું છું એમ. મકાઈનો ખોળ છે, આ કપાસિયાનો ખોળ છે, આ મિક્સ દાણ છે, આ ઘઉંનું ભડકું છે અને આ મિલર મિક્સર પાવડર છે 5 કિલોમાં, જે આપણી કાબરી માટે છે. આજે 6 મહિના પ્લસ થયા છે એટલે ડિલિવરી આપતા આપતા આ 5 કિલો પૂરો થઈ જશે. મકાઈનો ખોળ ખવડાવે એને ખબર છે, ભલે આ મુઠ્ઠી જેટલો લાગે પણ હમણાં પાણી નાખશું એટલે એનાથી 4 ગણો થઈ જશે. આપણે હમણાં એ બતાવું તમને. કેટલું પાણી નાખ્યું તો એ કઠણ પાણા જેવું છે એ.